ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી। હવે એમાં ત્રિકોણ અને ચતુષ્કોણ શીખે તથા તેમના ભાગોને ઓળખે। ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનતા ખૂણાઓનો અભ્યાસ અને ખૂણાના પ્રકારોની શરૂઆત। તો એમાં આપણે શેના વિશે અભ્યાસ કરવાનું છે તો એ આપણે જોઈએ। એમાં રેખાખંડનું માપ, ખૂણાનું માપ, રેખાઓની જોડ જે પરસ્પર છેદે, લંબ હોય, સમાંતર હોય, ખૂણાના પ્રકારો લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, પ્રતિબિંબ કોણ, પૂર્ણ કોણ અને શૂન્ય કોણ। પછી છે ત્રિકોણના પ્રકારોનું વર્ગીકરણ ખૂણા તથા બાજુઓના આધારે। પછી ચતુષ્કોણના પ્રકારો સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ ને સમલંબ। પછી 3D આકારોની ઓળખ। પછી એમાં શું છે? ઘન, લંબઘન, ઘન, લંબઘન, નળાકાર, શંકુ અને ગોળો। પછી છે ત્રિકોણીય પ્રિઝમ, ત્રિકોણીય પિરામિડની માહિતી। પછી છે 3D આકૃતિઓની માહિતીમાં ફલક, ધાર અને શિરોબિંદુ। પછી છે ઘન, લંબઘન, નળાકાર, શંકુ આકાર ધરાવતી વસ્તુઓ। એમાં હવે આપણને એમાં આટલા પોઈન્ટ આ ચેપ્ટરમાં શીખવાના છે। એમાં યાદ રાખવાના મુદ્દા કયા કયા છે? એમાં પહેલું રેખાખંડ એ રેખાનો ભાગ છે, એટલે કે રેખાખંડ છે એ રેખા ઉપર આવેલો હોય છે એટલે એનો ભાગ છે। રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે, એટલે કે જો આ રેખાખંડ હોય એમાં આ જે હોય ને આ બે ટપકાવાળા, તો આ શું છે? આ રેખા છે એરોવાળી હોય એટલે રેખા, પછી એની વચ્ચે જો અહીંયા નામ હોય એ અને બી, તો જે આ બિંદુ છે અહીંયાથી આટલો ભાગ છે બિંદુવાળો એ રેખાખંડ કહેવાય, બરાબર? તો એ રેખાનો જ એક ભાગ છે। રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર, જે આ બે વચ્ચેનું અંતર હોય છે એ રેખાખંડની શું હોય છે? લંબાઈ હોય છે। પછી છે રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય છે। રેખાનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ વધુ ચોક્કસ માપ આપે। તો શું હોય છે કે રેખાખંડનું માપ આપણે માપવું હોય તો અહીં આપણે માપપટ્ટીથી માપી શકીએ છીએ, પણ રેખાનું માપ આપણને એટલે કે રેખાખંડની લંબાઈ માપવી હોય તો માપવી પડે। રેખાખંડનું ચોક્કસ માપ કરવું હોય તો દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ વધુ ચોક્કસ માપ આપે છે। માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે, એટલે આપણે વિચારીએ કે આનું 5 સેમી છે, 6 સેમી છે, તો આપણે અવલોકનથી આપણે એને માપી શકતા નથી, એટલે કે સાચું માપ મળતું નથી। રેખાખંડના માપપટ્ટીની વધુ પડતી જાડાઈ ખોટું માપ આપે, એટલે કે જે માપપટ્ટી હોય એની જે વધુ જાડી માપપટ્ટી હોય ને તો એનાથી માપ કેવું મળે છે? ખોટું મળી શકે છે। વળી આપણી આંખ પણ લંબ દિશામાં રાખી માપ કરે છે એ જરૂરી છે, એટલે કે બરાબર વ્યવસ્થિત માપ કરે છે એ જરૂરી હોવું જોઈએ। રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજકનો ઉપયોગ વધુ સારો છે। તમે માપપટ્ટીથી ઉપયોગ કરો અથવા એના કરતાં તો તમે દ્વિભાજક ઓલું પરિકર જેવું જ ના હોય, જે બે સાઈડ અણી ધાર હોય એની, તો એ દ્વિભાજક, જે તમને ખબર જ છે શું છે દ્વિભાજક, તો એનાથી તમે માપ કરો, માપપટ્ટી કરતાં એનાથી માપ કરો તો એ વધુ સાચું માપ આપે છે। હવે આને આપણે ઉપર જો એરો વગરની નિશાની હોય તો એને રેખાખંડ AB બોલાય। આ ઉપર છે ને એરો વગરની નિશાની રેખાખંડ AB ઉપર બિંદુ C હોય તો AB વત્તા CB બરાબર AB થાય, એટલે કે AC વત્તા CB બરાબર AB થાય। કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં શું હોય છે? એટલે કે કોઈ પણ ત્રિકોણ તમે લ્યો, બરાબર? હવે તમે આનું માપ 1 છે, આનું માપ 2 છે અને આનું માપ શું છે? તો કે એનું માપ 2 છે, તો તમે આ બંનેનો સરવાળો કરો, 1 ને 2 કેટલા થાય? 3। તો એ આ માપ છે ને એના કરતાં આ બે માપ હંમેશા કેવા હોય છે? વધારે હોય છે, એટલે કે બે સાઈડનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? વધારે હોય છે। સ્વાધ્યાય 5.1 એમાં ક્વેશ્ચન નંબર 1, માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ છે? એટલે નિરીક્ષણ કરી એટલે કે જે આ રેખાખંડ બે રેખાખંડ આપેલી છે, એક AB અને બીજું છે CD। હવે એ બે રેખાખંડો તમને ખાલી નિરીક્ષણ એટલે કે જોઈને કહેવાનું છે કે એમાં શું કયો ગેરલાભ છે, તો એ આપણે જોઈએ। તો કે માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડોની લંબાઈનું અનુમાન કરવું કેટલી વાર ખોટું પણ પડે છે, એટલે ખાલી જોઈને બેનું આપણે આ માપનું અનુમાન કરીએ
કરીએ તો એ કોઈક દિવસ ખોટું પણ પડે છે. આપણને જોઈને શું લાગે છે કે આ 2 સેમીનો છે અને આ 2 સેમીનો છે. શું એ 2 સેમીનો છે? એના માટે આપણે શું કરવું? ખાલી જોઈને અંદાજો લગાડીએ તો 2 સેમીનો લાગે છે, બંને સરખા છે એવું લાગે છે, પરંતુ એવું ખોટું પણ હોઈ શકે. બાજુમાં આપેલી આકૃતિમાં રેખાખંડ AB અને રેખાખંડ CD, રેખાખંડોમાં બંને રેખાખંડની લંબાઈ સરખી લાગે છે ને બંનેની જોતા તો, પરંતુ ખરેખર 2 રેખાખંડોની લંબાઈ સરખી નથી. એટલે કે આ 2 રેખાખંડ છે ને એની બેની લંબાઈ સરખી નથી. તો જો આપણે હજી એકવાર જોઈ પણ લઈએ, જો શું કામે સરખી નથી? તો અહીંયા જે 0 ઉપર રાખ્યું અને આ કેટલા ઉપર આવ્યું? તો કે 2 ઉપર આવ્યું. જો અહીંયા આ 0 થી 2 ઉપર, તો આ 2 સેમી છે, એટલે કે CD છે. જો અહીંયા 2 સેમી ઉપર આવ્યું, એટલે કે આ CD છે એ 2 સેમી છે. પછી AB ને માપીએ આપણે, તો AB ને આપણે અહીંયા માપવું હોય તો જો આ અહીંયા સેટ આવ્યું, તો 2 થી વધી ગયું. જો અહીંયા 2 થી વધી ગયું તો એ કેટલું આવ્યું? 2.5 આવ્યું. તો AB શું છે? એટલે કે CD કરતાં AB શું છે? વધારે છે, પણ આપણને તો બંને શું લાગતા હતા? સેમ જ લાગતા હતા. તેથી CD 2 સેમીનું છે અને જ્યારે AB બરાબર કેટલું છે? તો કે 2.5 સેમી છે. એટલે કે એ ગેરલાભ છે કે આપણે સાચું અનુમાન લગાડી શકતા નથી. હવે એના પછીનું, રેખાખંડની લંબાઈ માપવા માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? કે એના કરતાં આપણે માપપટ્ટી કરતાં દ્વિભાજક શું કામે વધુ ઉપયોગી છે એ આપણે કહેવાનું છે. ક્વેશ્ચન 2 માં શું કીધું હતું? કે દ્વિભાજક અને આ માપપટ્ટી છે, આ બંનેમાંથી તમે કોના વડે માપ કરો તો ચોક્કસ માપ મળે છે? તો આપણે કહી શકીએ કે આપણે દ્વિભાજકથી આપણે જો માપ કરીને કોઈ પણ રેખાખંડનું કે રેખાનું કે ગમે એનું માપ કરીએ તો આપણે દ્વિભાજકથી કરીએ એનાથી માપપટ્ટી કરતાં પણ ચોક્કસ મળે છે. કારણ કે આમાં જે 1 સેમી કે 1 થી નાના, એટલે કે સેમી 1 સેમી પછી 1 મીટર 1 ઇંચ, એમાં એના કરતાં આપણે જો આનાથી આપણે કરી હવે કોઈ પણ હોય બરાબર, તો શું કરવાનું? આવી રીતે કોઈ પણ 5 સેમીનો 4 સેમીનો રેખાખંડ હોય તો હવે અહીંયા રેખાખંડ દોરેલું હોય તો એને આપણે આવી રીતે માપી અને પછી આમાં આપણે જોઈએ તો કે આ કેટલાનો, તો આમાં આપણને પરફેક્ટ આટલું મળે છે, એ પરફેક્ટ માપ મળે છે. જ્યારે આમાં જે આપણે માપપટ્ટીમાં શોધીએ તો નોર્મલી તો થોડુંક ચેન્જ આવતું જ હોય. તેથી રેખાખંડની લંબાઈ માપવા માટે આપણે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? એટલા માટે આપણે કહી શકીએ કે દ્વિભાજક વધુ ઉપયોગી છે. એટલે કે માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપતા કેટલીક વાર પૂરેપૂરું સાચું માપ મેળવી શકાતું નથી. માપપટ્ટી પરના આકારની પ્રમાણભૂતતા માપપટ્ટીની જાડાઈ આપણા માપની રીતની ક્ષતિ કારણભૂત બને છે. એટલે કે જો આ જેટલી જાડી હોય ને માપપટ્ટી, એટલા માપ શું બને છે? ખોટું બની શકે. અથવા તો જે આ નાના જે તમને લીટા દેખાય છે એના વડે પણ આપણે અમુક વાર શું થતું હોય છે? આપણે એમાં માપ લેવામાં ક્ષતિ રહી જતી હોય છે. તેથી આપણે એવું કહી શકીએ કે એના આકારની પ્રમાણભૂતતા માપપટ્ટીની જાડાઈ આપણા માપની રીતની ક્ષતિ કારણભૂત બને છે. હવે આમ રેખાખંડનું સાચું માપન કરવા દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ. દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે છે. દ્વિભાજકના પાંખિયામાં અણી હોય છે, જેને લીધે માપપટ્ટી ઉપર મૂકવામાં અને રેખાખંડના અંત્યબિંદુને મૂકવામાં ચોકસાઈ જળવાય છે. એટલે કે કેવી રીતે? જો આ એક રેખાખંડ મેં દોર્યું બરાબર, એમને દોર્યું છે. હવે કેટલાનું છે એ માપવા માટે શું કરીશું? તો જો આમાં જે અણી આપેલી છે જે અહીંયા, તો એને આપણે અહીંયા 2 ખૂણે આપણે એક ખૂણે અહીંયા ને બીજા ખૂણે આવી રીતે હું માપી શકું કે આ કેટલું, આટલું રેખાખંડ, હવે આટલું મેં માપી લીધું બરાબર, એને મેં આટલા સુધી માપી લીધું. હવે હું એમાં શું કરીશ? તો કે મેં માપપટ્ટી પછી આ મળી ગયું, તો હવે હું માપપટ્ટી ઉપર ચોક્કસ આટલું જે માપ મળ્યું છે બરાબર, એને હું ચોક્કસ આના ઉપર રાખીને પછી હું માપી શકું છું. અથવા તો આવી રીતે, તો આ કેટલાનું થયું? જો તો કે આ 3 સેમી જેટલું થયું છે. કેટલું થયું છે? જો અહીંયા કેટલા આવે છે? 3 સેમી. એટલે કે અહીંયા જે આપણને માપ મળ્યું, જે આ રેખાખંડ દોર્યું હતું એ પરફેક્ટ 3 સેમીનું છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે એના દ્વારા આપણે સરળતાથી દ્વિભાજક દ્વારા સરળતાથી ચોક્કસ માપ મળી શકે છે. ક્વેશ્ચન નંબર 3, કોઈ રેખાખંડ દોરી તેને AB કહો. એટલે કે એક રેખાખંડ દોરવાનું. તો જો આ એક રેખાખંડ દોર્યું, એને A અને B ના
રેખાખંડ એટલે એરો વગરના જે હોય ને એને રેખાખંડ કહેવાય. કોઈ બિંદુ સી ને એ અને બી ની વચ્ચે રેખાખંડ પર દર્શાવો. હવે બિંદુ સી ને છે ને એને એ અને બી ની વચ્ચે દર્શાવવાનું છે, એટલે કે બિંદુ સી ને દર્શાવી દીધું. હા, પછી છે રેખાખંડ એ બી, એટલે કે જે આ રેખાખંડ એ બી છે, રેખાખંડ એ બી, પછી રેખાખંડ એ બી આખું, પછી શું છે રેખાખંડ બી સી, એટલે કે બી થી કરીને સી અહીંયા સુધીનું. પછી છે અને એસી ની લંબાઈ માપો, અને એસી ની લંબાઈ માપવાની છે. એટલે શું કરવાનું છે, પહેલા આ આખાની લંબાઈ માપવાની છે, પછી બી થી કરી અને સી સુધીની માપવાની છે, અને પછી શું માપવાની છે, એ થી કરીને સી સુધીની માપવાની છે, એટલે એની લંબાઈ માપવાની છે. પછી શું એ બી બરાબર, એટલે કે એ ને બી નો માપ એના બરાબર એસી અને વત્તા સી બી કરો તો એટલું થાય છે, એટલે કે આખાનું માપ આ બંનેનો સરવાળો કરો તો એટલું થાય છે. એ આપણને જોવાનું છે. તો એના માટે આપણે જોઈએ એમાં શું કરશું આગળ. હવે એમાં આપણે જો અહીંયા દોર્યું આ એ બી દોર્યું બરાબર, પહેલાં તો રેખાખંડ એ બી દોર્યું, પછી એના ઉપર વચ્ચે બિંદુ સી દર્શાવ્યું. હવે આપણને શું કીધું હતું, આના માપની લંબાઈ માપો, એટલે આની લંબાઈ માપવાની છે. તો પહેલાં તો કોની માપવાની છે, એ બીની લંબાઈ માપવાની છે. તો આપણે જો આને બે ડોટ આપેલા છે, તો એના ડોટ ઉપર બે આ પરિકર રાખી અને એની આપણે શું કરી લંબાઈ માપીએ તો એ કેટલા સેમીનું થાય છે, એના માટે લંબાઈ માપવા આવી રીતે બે ડોટ ઉપર આવી જાય. તો અહીંયા આપણે આટલી લંબાઈ કરી બરાબર બે ડોટ ઉપર, પછી એને માપવાનું એ કેટલાનું છે. તો જો એને આપણે માપવું હોય તો આ મેં શું લીધું છે, અહીંયા સ્કેલ લીધી છે, એટલે કે માપપટ્ટી લીધી છે. એને હું અહીંયા એક અહીંયા 0 થી ચાલુ કરવાનું, મેં અહીંયા 0 થી રાખ્યું છે બરાબર. તો 0 થી કરીને કેટલા સુધી આવે છે, જો અહીંયા 5, અથવા તો હું અહીંયા આના ઉપર નંબર આપેલા છે એના ઉપર કરી શકું છું. જો અહીંયા મેં 0 ઉપર રાખ્યું, પછી 0 થી કેટલું આવે છે, 0 થી 5 સુધીનું માપ આવે છે, એટલે કે 0 થી 5, એટલે કે એ બી છે એ કેટલાનું છે, તો કે એ અને બી, તો અહીંયા લખું એ બી બરાબર કેટલું આવ્યું, 5 આવ્યું બરાબર. પછી શેનું માપ માપવાનું હતું, તો કે બી સીનું. તો અહીંયા મેં બી અને સી, જો અહીંયા સી અને આ નાનું કરીને પછી બીનું માપ, એટલે બી સીનું માપ આપણે જોઈએ, એનું માપ જોઈએ તો એ એટલું થાય છે, આ બી અને સી એનું માપ કેટલું થાય છે, બી અને સીનું. એના માટે પછી પાછું એ જોવાનું બી સીનું માપ કેટલું થઈ જાય છે, એટલે કે અહીંયા મેં 0 ઉપર રાખ્યું અને પછી આ અહીંયા 2, તો એ કેટલા ઉપર આવ્યું, 2 ઉપર આવ્યું. તો બીસી બરાબર મને કેટલા મળ્યા, બીસી બરાબર 2. હવે એમાં આગળ શું હતું, એસીની લંબાઈ. હવે આ એસી અને એ, તો એની લંબાઈ મારે માપવી હોય તો આ સી અને અહીંયા એ બરાબર, આની લંબાઈ મારે માપવી હોય તો આટલી થઈ. હવે એને હું માપપટ્ટીમાં માપું કેટલી થાય છે, તો એ આ 0 ઉપર 1 અને બીજું આવ્યું 3 ઉપર. જો અહીંયા આવ્યું 3 ઉપર દેખાય છે તમને અહીંયા, એટલે કે 0 અને 3 ઉપર. તો એસીની લંબાઈ કેટલી થઈ, અહીંયા હું લખું એસી બરાબર 3. હવે એમાં આપણને શું આવે, 3 એ 3 ના, એટલે કે એસી અને આનું માપ કેટલું છે, 3 સેમી છે. પછી સી બીનું માપ કેટલું છે, 2 સેમી, જો અહીંયા ઉપર આપેલું છે. અને આખાનું માપ કેટલું છે, તો કે 5 સેમી બરાબર. હવે એમાં આપણને શું શોધવાનું, હવે એ બી બરાબર એ અને સી, એસી વત્તા સી બે, એટલે કે એ બી કેટલા, હવે એ બી બરાબર એટલે એ બીનું જેટલું માપ છે ને, તો તમે એસી અને સીબીનું માપ કરો ને, સરવાળો કરો ને એના માપનો, તો એ આટલું આવે. તો એવું આવે છે તો જોઈએ, અહીં આપણે 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોર્યો છે. હવે એ બી રેખાખંડ એ બી ઉપર એક બિંદુ સી લીધું છે, એટલે કે અહીંયા એક બિંદુ સી લઈ લીધું. પછી શું છે, હવે રેખાખંડ એ બી જે અહીંયા આપેલું છે, રેખાખંડ એ બી, રેખાખંડ એસી અને રેખાખંડ સીબીના માપ માપ્યા. હવે એ બી બરાબર મને કેટલું મળ્યું હતું, આખાનું માપ કેટલું મળ્યું હતું, જો અહીંયા આપણે લખ્યું હતું તો કેટલું મળ્યું હતું, 5 સેમી. પછી એસી, હવે એસીનું માપ અહીંયા એ અને સી એનું માપ કેટલું મળ્યું હતું, જો અહીંયા આપણે મળ્યું હતું 3 સેમી, તો અહીંયા લખ્યું 3 સેમી, અને સીબીનું માપ 2 સેમી. તો જે આ બી સીબી અથવા તો બીસી બંને એક જ કહેવાય, તો એ બરાબર કેટલા મળ્યા, 2 સેમી મળ્યા. હવે શું કરવાનું છે, આ બંનેનો પહેલાં તો જો અહીંયા આમાં શોધવાનું, તો એ બીનો માપ તો આપણી પાસે છે 5 છે. હવે પહેલાં આ શોધવાનું બાકી છે, તો એનો આપણે સરવાળો કહીએ એસી વત્તા સીબી. તો એ અને સીનું માપ કેટલું મળ્યું હતું, 3.
તો 8C ની જગ્યાએ 3 વત્તાના વત્તા CB નું માપ કેટલું મળ્યું હતું તો કે CB અથવા તો BC એનું માપ એટલે કે આનું CB નું માપ કેટલું મળ્યું હતું 2 તો વત્તા 2 બરાબર કેટલા આવ્યા આ બને AC વત્તા CB કર્યું તો બરાબર કેટલા સેમી આવ્યા તો કે 5 સેમી તો AB બરાબર 5 સેમી છે તો મળી ગયું તો એ સાચું છે AB કેટલું હતું 5 સેમી અને આ બંનેનો સરવાળો કર્યો તો પણ કેટલું આવ્યું 5 સેમી તો આ શું છે સાચું છે તો આથી કહી શકીએ કે બિંદુ C એ રેખાખંડ AB ઉપર આવેલું બિંદુ છે જેથી AB બરાબર AC વત્તા CB થાય એવું આપણે કહી શકીએ છીએ હવે ક્વેશ્ચન નંબર 4 રેખા પર 3 બિંદુઓ A B અને C છે જો AB બરાબર 5 BC બરાબર 3 અને 3 સેમી અને AC બરાબર 8 સેમી હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે એટલે હવે એમાં નથી કીધું કે કયું બિંદુ વચ્ચે હશે એ કંઈ કીધું નથી એમાં આપણે પહેલાં તો સૌથી મોટું કોણ છે તો કે AC છે તો એક આપણે શું દોરી લઈએ તો એક રેખા દોરી લઈએ તો અહીંયા મેં એક રેખા દોરી લીધી આ એરોવાળી એના ઉપર AC 8 સેમીનું એટલે 10 જીપ દોરી લીધું એના ઉપર 8 સેમીનું AC રેખાખંડ દોર્યો તો અહીંયા A અને અહીંયા C નામ આપ્યું તો AC રેખાખંડ દોરી લીધું એના પછી શું છે તો AB બરાબર 5 સેમી તો એ હવે 8 સેમીનું દોર્યું હવે એમાં શું કરવાનું તો કે 5 સેમી લેવાનું તો જો એ ઉપર રાખું માપપટ્ટી અને 5 સેમી ઉપર શું કરી નાખું ટપકું કરી નાખું એટલે કે અહીંયા AB મળી ગયું 5 સેમી તો AB કેટલું મળ્યું 5 સેમી પછી શું છે BC 3 સેમી તો B અહીંયા B નામ આપ્યું જ્યાં 5 સેમી આવ્યું અહીંયા B નામ આપ્યું પછી B અને B થી કરીને C તો આપણે પહેલાં દોર્યું હતું તો એ કેટલાનો દોરેલો હોય એનું બેનું ડિસ્ટન્સ તો કે 3 સેમીની તો આ B ઉપર ને આ C ઉપર તો આવી ગયું 3 સેમીનું બરાબર તો આ BC કેટલા મળ્યા 3 સેમીના તો અહીંયા 3 સેમી હવે અને AC બરાબર 8 એટલે કે એ 3 થઈ ગયું AC આખું થઈ ગયું 8 સેમીનું પછી AB 5 સેમીનું અને BC 3 સેમીનું તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે તો એનામાં આપણે શું છે એનો જવાબમાં પ્રશ્નમાં આપ્યા પ્રમાણે એક રેખા પર 8 સેમી લંબાઈનો રેખાખંડ AC લઈએ એટલે કે આખો રેખાખંડ AC લીધું પછી એમાં AC રેખાખંડ ઉપર AB બરાબર 5 તો એ પણ આપણે કર્યું સેમી થાય તેવું B બિંદુ લઈએ તો કયું બિંદુ એવું લેવું પડે AB આપણી પાસે AC લઈ લીધું તો કોણ હતું B નહોતું તો AB બરાબર B બિંદુ લઈ લીધું એટલે એની વચ્ચે આવી ગયું હવે BC બરાબર AC માઇનસ AB તો પહેલાં તો BC છે કેટલું BC આવ્યું જો 3 સેમી છે અહીંયા 3 સેમી બરાબર AC માઇનસ AB કરી નાખો ને એટલે કે આખામાંથી આટલું ભાગ બાદ કરી નાખો તો તમને BC મળી જાય તો પણ મળી જાય તો જો BC હવે BC બરાબર AC માઇનસ AB AC કેટલું હતું તો AC 8 સેમી હતું અહીંયા આપેલું છે 8 સેમી માઇનસના માઇનસ AB કેટલું હતું તો કે આ જે AB છે એ આ A અને B અહીંયા સુધીનું એ કેટલું હતું 5 સેમી તો એ 8માંથી 5 બાદ કરો એટલે કે 3 સેમી તો BC બરાબર 3 સેમી મળ્યું આવી રીતે પણ કરી શકાય છે તેથી આ રીતે AB વત્તા BC કરો તો 5 વત્તા 3 કરો તો 8 સેમી આવે એટલે કે આ AB વત્તા અહીંયાથી BC આટલું કરો તો આખું રેખાખંડ મળી જાય તેથી AB વત્તા BC બરાબર AC થાય તેથી AB વત્તા B થી કરીને C એટલે કે A થી કરીને B B થી કરીને C નો સરવાળો કરો તો આખું રેખાખંડ AC મળી જાય તો AC રેખાખંડ ઉપર બિંદુ B આવેલું છે તો એના ઉપર બિંદુ કોણ આપેલું છે B આવેલું છે તેથી બિંદુ B એ અને બિંદુ C ની વચ્ચે આવેલું બિંદુ ક્વેશ્ચન નંબર 5 ચકાસો કે D બિંદુ એ G નું મધ્ય બિંદુ છે એટલે કે આ રેખા આપેલી છે અહીંયા સુધી એમાં દર્શાવેલું છે A B C D E F ને G સુધીનું કારણ કે A થી G નું મધ્ય બિંદુ એટલે કે રેખાખંડ A થી કરીને G એટલે કે આ A થી કરીને G એનું મધ્ય બિંદુ એટલે કે વચ્ચેનું D છે એવું એને આપણને ચકાસવાનું છે તો એના માટે આપણે શું કરતો સૌપ્રથમ આપણે A બિંદુથી D બિંદુ સુધીનું અંતર એટલે કે A થી કરીને D સુધીનો માપ અને એટલે કે અંતર AD થી D બિંદુ સુધી D બિંદુથી G બિંદુ એટલે કે
એ ડીથી એટલે કે એથી કરીને ડીનું માપ અને ડીથી કરીને જીનું માપનું અંતર શોધીશું. હવે શું છે એનું અંતર? એડી અને એજી શોધવાનું છે. તો એના માટે એડી બરાબર માપ શોધવું એડીનું, તો એડી બરાબર એબી એટલે કે આનું માપ. તો આ બંને બધા વચ્ચે 1-1 સેમીનું માપ એટલે કે 1-1 સેમીનું આવી રીતે જો અંતર છે. આમાં આવી રીતે તમે કરો એટલે કે બધામાં 1-1 સેમીનું અંતર છે. હવે એડી બરાબર પહેલાં તો એ અને બી વચ્ચેનું અંતર એબી વત્તા બીસી વત્તા સીડી. હવે ત્રણનું તો એબી કેટલું આપેલું છે? 1 વત્તા બીસી. આનો અંતર વચ્ચેનો 1 છે, આનો 1 છે અને આનો 1 છે. 1 વત્તા બીસી પણ 1 વત્તા સીડી પણ 1 એટલે 1 વત્તા 1 વત્તા 1 કરો એટલે કેટલા એકમ થાય? 3 એકમ થાય. એવી જ રીતે ડીજીનું માપ, ડીથી કરી અને જી સુધીનું માપ. તો ડીજીમાં ડીઈ કેટલાનું છે? 1નું છે. પછી ઈએફ એ 1નું, પછી એફથી જી એ 1નું છે. બરાબર. તો ડીજી બરાબર ડીઈ વત્તા આ બંનેનો ડીઈ વત્તા ઈએફ અને એફ જી. હવે ડીઈનું માપ 1 સેમી વત્તા ઈએફનું 1 સેમી વત્તા એફજીનું પણ 1 સેમી એટલે કે 3 નો સરવાળો કરો એટલે કેટલા એકમ આવે? 3 એકમ. હવે ડીએજી બરાબર, હવે આખાનું માપ શોધવું હોય તો કે એજી બરાબર એજીનું માપ શોધવું હોય તો એડી આપણે બે માપ શોધ્યા ને એડી વત્તા ડીજી. તો એડી વત્તા આ જે ડીજી છે એ બંનેનો સરળ. તો એડી કેટલું આવ્યું હતું? 3 એકમ ને ડીજી આ પણ 3 એકમ. તો 3 વત્તા 3 કરો એટલે કે 6 એકમ. તેથી આપણે કહી શકીએ કે એડી બરાબર ડીજી બરાબર 3 એકમ. એટલે કે જેટલું એડી છે એટલું જ ડીજી છે. એટલે કે આનો માપ 3 એકમ થાય છે, આનો માપ. એટલે આ બંને માપ અહીંયાથી અહીંયા કેવા થાય છે? સરખા થાય છે. એટલે કે એડી બરાબર ડીજી એટલે કે એથી કરીને ડી અને વળી ડીથી કરીને જી કેટલા એકમ? 3 એકમના છે. તેથી ડી એ રેખાખંડ એજી ઉપર આવેલું એવું બિંદુ છે જેથી એ ડેશ ડી ડેશ જી તથા એડી બરાબર ડીજી છે. તેથી આપણે કહી શકીએ ડી એ રેખાખંડ એજીનું શું છે? મધ્ય બિંદુ એટલે કે વચ્ચે. કારણ કે જો બે સાઈડનું માપ શું છે? સરખું આવે છે. તેથી આ વચ્ચેનું મધ્ય બિંદુ છે તો એ સાચું જ છે. ડી એ બિંદુ એજીનું મધ્ય બિંદુ એટલે કે રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે. ક્વેશ્ચન નંબર 6 એમાં છે બી એ રેખાખંડ એસીનું મધ્ય બિંદુ છે, સી એ રેખાખંડ બીડીનું મધ્ય બિંદુ છે. તો એ બી સી અને ડી એક જ રેખા ઉપર છે. તો એ બી બરાબર સીડી શા માટે કહી શકાય? તો પહેલાં શું કરવાનું? એક રેખા દોરવાની, એના ઉપર બિંદુ દર્શાવવાના એ બી સી અને ડી. એમાં શું કીધું છે? બી એ એસીનું મધ્ય બિંદુ છે. તો કે એસી આવી રહ્યા, આનું મધ્ય બિંદુ બી છે. પછી સી એ બીડીનું મધ્ય બિંદુ છે. એટલે કે સી એ બી અને ડી આ બંનેનું મધ્ય બિંદુ છે. તો એ બી સી અને ડી એક રેખા પર છે. તેથી એ બી બરાબર સી ડી થાય. એટલે એણે શું કીધું? જેટલું એ બી થાય એટલું જ સી ડી થાય. એમ શું કામે કહી શકાય? તો એના માટે બિંદુ એ બી સી અને ડી એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે. પ્રશ્નમાં આપ્યા પ્રમાણે બી એ એસીનું મધ્ય બિંદુ છે. તો બી છે જેમ આપેલું છે એમ જ એસીનું મધ્ય બિંદુ છે. તેથી એ બી બરાબર બીસી થાય. એટલે કે એ બી બરાબર કેટલું થાય? બીસી. એટલે જેટલું એ બી છે એના બરાબર જ એટલું જ બીસી છે. વળી સી એ બીડીનું મધ્ય બિંદુ છે. તો કે સી છે, સી એ બી અને ડીનું એટલે કે આ બંનેનું શું છે? મધ્ય બિંદુ છે. બરાબર. તો હવે બીસી બરાબર સીડી થાય. એટલે કે બીસી એટલે કે આ બીસી બરાબર એટલે કે આ જેટલું છે એટલું જ સીડી થાય. તો અહીં પરિણામ 1 અને 2 એટલે કે આ અને આ બે એટલે કે આને આપણે પહેલું પરિણામ એ બી બરાબર બીસી આપી દઈએ, બીસી બરાબર સીડી એટલે કે એ બી બરાબર બીસી એટલે કે આ એ બી બરાબર બીસી અને બીસી બરાબર સીડી. તો એ બી બરાબર બીસી એટલે કે શું છે? આ શું છે? સાચું જ છે. તેથી એ ડેશ બી ડેશ સી ડેશ ડી. તો આ બધાના માપ કેવા છે? સરખા જ છે. ક્વેશ્ચન નંબર 7 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. એટલે કે કોઈ પણ તમે બે સાઈડના માપનો સરવાળો કરો તે ત્રીજી બાજુ કરતાં શું હોય છે? વધારે હોય છે.
તો એના જેવા 5 કરવાના છે, તો એમાંથી હું તમને એક કરાવું છું, બાકીના તમારે જાતે કરવાના છે. હવે અહીં પહેલું આપણે એક ત્રિકોણ દોર્યું, એ બી અને સી. ત્રિકોણ કયું દોર્યું? ત્રિકોણ એ બી સી. એ બીનું માપ 3 સેમી, બીસીનું માપ 2 સેમી અને સીએનું માપ 4 સેમી. બરાબર. હવે અહીંયા આપણે એક ત્રિકોણ એ બી સી દોર્યો છે, જેમાં એ બી 3 સેમી, બીસી 2 સેમી અને એસી 4 સેમી છે. હવે બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુઓના માપનો સરવાળો સાથે સરખાવી, એટલે કે કોઈ પણ બે બાજુનો માપ કરીએ તો પહેલાં આપણે એ બી વત્તા બીસીનો માપનો સરવાળો કરી, તો આને એટલે કે આનો અને આનો આપણે સરવાળો કરીએ તો આના કરતાં આ બેનો સરવાળો શું થાય છે? ત્રીજી બાજુ કરતાં વધી જાય છે. તો પહેલાં એના સરવાળો કરીએ તો એ બી વત્તા બીસી. તો એ બી કેટલું આપેલું છે? 3 સેમી. વત્તા બીસી કેટલું આપેલું છે? તો કે 2 સેમી. આ બંનેનો સરવાળો કરો એટલે કે કેટલા મળે છે? તો કે 5 સેમી. તો ત્રીજી બાજુ કઈ છે? એસી છે. બરાબર. તો એસીનું માપ કેટલું છે? આપેલું છે 4 સેમી. તો એના કરતાં આ બેનું માપ શું થાય છે? વધી જાય. એટલે કે આ બેનો સરવાળો કરતાં આના કરતાં આ માપ શું થાય છે? વધી જાય છે. જો ત્રીજી બાજુ એસી બરાબર કેટલું આપેલું છે? તો કે 4 સેમી કરતાં કેવું છે? વધારે છે. એટલે કે એ બી વત્તા બીસી એ આના એટલે એસી કરતાંનું માપ શું છે? વધારે છે, ગ્રેટર ધેન છે. એટલે કે આ બેનું માપ વધારે છે અને એસીનું માપ, એટલે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય છે? વધારે હોય છે. એવી જ રીતે બીજી હજી રીતે આપણે માપીએ. બીજી બે માપ લે. પહેલાં તો એવું જરૂરી નથી કે એ બી અને બીસી જ લેવાનું, તમે બીજી બાજુ પણ લઈ શકો છો. તો એના માટે આપણે કોણ લેશું? તો કે બીસી અને સીએ એસી અથવા તો સીએનું માપ લઈએ. તો બીસી વત્તા સી એસી કરીએ તો બીસીનું માપ કેટલું છે? 2 સેમી. એસીનું માપ કેટલું છે? 4 સેમી. તો અહીંયા 4 2 ને 4 કેટલું થાય? 6 સેમી. તો આનું માપ લીધું અને આનું માપ લીધું. તો કોનું માપ નથી લીધું? તો એ બી. તો એ બીનું માપ કેટલું છે? 3 સેમી. તો 6 સેમી કરતાં 3 સેમી કેટલું છે? ઓછું છે. 6 સેમી વધારે છે. જેથી ત્રીજી બાજુ એટલે કોણ છે? એ બી બરાબર 3 સેમી કરતાં કેવું છે? વધારે છે. એટલે કે ત્રીજી બાજુ કરતાં આ બે બાજુઓનું માપ કેવું થાય છે? સરવાળો કરતાં વધારે થાય છે. એટલે કે બીસી વત્તા એસી એ બી કરતાં શું છે? વધારે છે. એટલે કે આ બંનેનો સરવાળો આના કરતાં એટલે કે ત્રીજી બાજુ કરતાં કેવો છે? વધારે છે. એવી જ રીતે ત્રિકોણમાં હજી એક આ પહેલાં આ બેનું લીધું, પછી આ બેનું હવે શું કરશું? આનું અને આનું એટલે કે એસી અને એ બી અથવા તો સી એ અને એ બીનું માપ લઈએ. પહેલાં તો આ બાજુનો કરીએ. આ એ બી એટલે કે એ બી વત્તા એસી એટલે કે આ બાજુનો કરીએ તો એ કેટલી છે? 4 છે. તો એસી એ બી 3 છે એટલે કે 3 એસી કેટલું છે? 4. હવે આ બંનેનો સરવાળો કરો એટલે કે 7 સેમી આવે છે. તો ત્રીજી બાજુનું માપ આ બેની સરવાળો કર્યો તો આનું માપ જોઈએ તો આનું માપ તો 2 સેમી છે. તો એના કરતાં આ બેનો સરવાળો કર્યો તો એનું માપ શું છે? 7 સેમી છે. એટલે એ વધારે છે. જે ત્રીજી બાજુ બીસી કરતાં 2 એટલે કે બીસી બરાબર 2 સેમી કરતાં કેવું છે? વધારે છે. તેથી કહી શકીએ કે એ બી વત્તા એસી એ બીસી કરતાં શું છે? એટલે કે આ બંને બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવો હોય છે? વધારે હોય છે. એટલે કે કોઈ પણ ત્રિકોણમાં તમે બે બાજુનો સરવાળો કરશો તો એ ત્રીજી બાજુ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. એ પછી બે બાજુ આ બે હોઈ શકે, આ બે છે એટલે તમે કોઈ પણ બે બાજુ લઈ શકો છો. એટલે કે બે બાજુનો સરવાળો કરતાં એ ત્રીજી બાજુ કરતાંનો સરવાળો કેવો હોય છે? વધારે હોય છે.